હાય ગાઈસ, વેલકમ બેક ટુ ધી રાઇસ સાયન્સ એકેડેમી ચેનલ. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે તે ઉનાળુ ડાંગરની રોપણીમાં શું કાળજી લેવી જોઈએ તેના વિશે આપણે અત્યારે આજે વાત કરવાના છે. તો મુખ્ય જે કાળજી છે મિત્રો, તો એક તો ખાસ કરીને જે છે રોપણીનો યોગ્ય સમય આપણે. તો રોપણીના યોગ્ય સમયની વાત કરીએ તો જાન્યુઆરીના બીજા પખવાડિયામાં જનરલી કરવાનું થતું હોય છે ફેર રોપણી. તો ફેર રોપણી અમુક સંજોગોના કારણે જો લેટ થાય તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી પણ તમે કરી શકો છો. એટલે જો રોપણીનો યોગ્ય સમયે આપણે ફેર રોપણી કરવી જોઈએ મિત્રો. બીજું જે છે એનું ઉત્તમ સ્ટેપ છે જમીનની તૈયારી. તો જમીનની તૈયારી પણ એટલો જ અગત્યનો ભાગ ભજવે છે જ્યારે ફેર રોપણી કરવાની હોય ત્યારે. તો જમીનમાં પાણી ભરી એને રોપણીના 2-3 દિવસ અગાઉ થોડું ગાવલ કરી અને દબાઈ દેવાની હોય છે. ત્યારબાદ જ્યારે રોપણી કરવાની હોય ત્યારે એ દિવસે એને બરાબર સમાર મારી અને એક લેવલ કરવાનું રહેતું હોય છે. જેથી લેવલ કર્યા બાદ આખી જે જમીન છે, આપણું જે ખેતર છે, એ રોપવા લાયક તૈયાર થઈ જતું હોય છે મિત્રો. ત્યારબાદ એમાં રોપણી કરવાની રહેતી હોય છે મિત્રો. અને જ્યારે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે રોપણી કરો ત્યારે આપણે જાપાનીઝ મેથડ એટલે કે લાઈન સોઈંગ નથી કરતા. તો આપણે રેન્ડમ રોપણી કરાવીએ છીએ. તો જે એકમ વિસ્તારની અંદર છોડની સંખ્યા છે મિત્રો, તે ઓછામાં ઓછા 33 થી 36 છોડ આવે તે રીતે કરવી જોઈએ. અને બીજું કે રોપણી દરમિયાન જો તમે ખરીફ ઋતુની અંદર થોડીક પહોળી રોપણી કરો છો, પરંતુ જે ઉનાળુ દરમિયાન સાંકડી રોપણી કરવાથી પણ ઉત્પાદનમાં ઘણો ફેર પડે છે. એટલે કે બે છોડ વચ્ચેનું અંતર ઓછું રાખવું જોઈએ મિત્રો. ત્યાર પછી હવે આપણે જોઈએ કે જમીનની તૈયારીની વાત થઈ ગઈ, રોપણી કઈ રીતે કરવી એના વિશે વાત થઈ ગઈ. હવે જોઈએ મુખ્ય જે ડાંગરની ફેર રોપણી દરમિયાન કેટલું ખાતર આપવું એ પણ બહુ અગત્યનો ભાગ છે મિત્રો. તો અહીંયા જે આપણે ખાતરનો જથ્થો બતાવેલો છે એ 1 વીઘા માટે બતાવેલો છે. અને સામાન્ય રીતે ડાંગરની ફેર રોપણી કર્યા બાદ તેને 3 હપ્તામાં ખાતર આપવાનું રહેતું હોય છે મિત્રો. પ્રથમ તો જ્યારે આપણે ફેર રોપણી કરીએ ત્યારે, બીજું ફૂટ પડતી હોય ત્યારે, અને ત્રીજું જીવ પડે એટલે કે ડોડામાં જીવ પડે એ વખતે આપવાનું હોય છે. તો મિત્રો અહીંયા આજે આપણે જે વાત કરી છે એ પ્રથમ હપ્તો એટલે કે પાયાના ખાતરની જ વાત કરેલી છે. જો તમે નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાના અને તેમાં પણ એમોનિયમ સલ્ફેટ આપવાના હોય તો 1 વીઘાની અંદર 50 કિલો જે તમારે એમોનિયમ સલ્ફેટ આપવાનું હોય છે, અહીંયા જેમ બતાવ્યું છે તે પ્રમાણે. અથવા યુરિયા જો તમે વાપરવાના હોય તો 22 કિલો પ્રતિ વીઘાએ તમારે આપવાનું રહેતું હોય છે મિત્રો. અને ડીએપી ફક્ત એક જ વખતે આપવાનું હોય છે. જ્યારે આપણે ફેર રોપણી કરીએ ત્યારે પાયામાં 14 કિલોથી વધારે ડીએપી આપવું જોઈએ નહીં. જો વધારે ડીએપી આપીએ તો એનાથી કોઈ ઉત્પાદનમાં પણ ફેર પડતો હોતો નથી મિત્રો. ઘણા ખેડૂતોની એવી માન્યતા હોય છે કે વધારે ડીએપી આપવાથી ઉત્પાદનમાં ફેર પડે, પણ એનાથી એ પૈસાનો વ્યય થાય છે, જમીન પણ બગડે છે. એટલે નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝરની વાત કરી તો એમોનિયમ સલ્ફેટ અથવા તો યુરિયા, આ બેમાંથી ગમે તે એક જ આપવાનું હોય છે મિત્રો. તો હવે જે એમાં માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે જે ઝીંક સલ્ફેટ તમારે આપવું પડે છે એ 5 કિલો 1 વીઘાની અંદર આપવાનું હોય છે. જ્યારે બીજું છે એ ફેરસ સલ્ફેટ છે મિત્રો, એ 3 કિલો 1 વીઘાની અંદર આપવાનું હોય છે મિત્રો. તો હવે આપણે આ ડાંગરની ખાતર વ્યવસ્થાપન પણ જોઈ લીધી મિત્રો. તો હવે વાત કરીશું આપણે ડાંગરમાં નીંદણ નિયંત્રણ. આપણે ફેર રોપણી કર્યા પછી અઠવાડિયાની અંદર એના નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. તો કઈ કઈ નિંદામણ નાશક દવા આ જે તમે અહીંયા આપેલી છે, અનિલોફોસ છે, પેન્ડીમિથેલિન છે, બ્યુટાક્લોર છે, આ ત્રણમાંથી ગમે તે એક દવાનો ઉપયોગ કરવાનો હોય છે. જો તમે અનિલોફોસ દવાનો ઉપયોગ કરો તો 300 થી 350 ml જેટલું તેને દવા લેવાની હોય છે અને એ રેતી સાથે મિક્સ કરી મૂકવાની હોય છે. જો પેન્ડીમિથેલિનનો ઉપયોગ કરો તો 700 થી 800 ml જેટલી દવા લઈ એને રેતી સાથે મિક્સ કરી મૂકવાની હોય છે. અથવા તો બીટાક્લોર લો તો 450 થી 500 ml દવા લઈ એને રેતીમાં મિક્સ કરીને મૂકવાની હોય. ટૂંકમાં આ ત્રણેય દવામાંથી ગમે તે એક દવાનો આપણે ઉપયોગ કરવાનો છે, જેને રેતી સાથે મિક્સ કરી અને મૂકવાની હોય છે. તો મિત્રો આજે આપણે આ જે વાત કરી કે ડાંગરની ફેર રોપણી દરમિયાન શું શું કાળજી રાખવી જોઈએ, તો મુખ્યત્વે એક તો રોપણીનો સમય ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. રોપણી કર્યા પહેલા જમીનની તૈયારી વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. ત્યારબાદ તેમાં એકમ વિસ્તારમાં જે છોડની સંખ્યા આપણે રાખવાની છે તે બરાબર રોપણી થાય એ રીતે ધ્યાન રાખવું.
જોઈએ. ત્યારબાદ એમાં કેટલું ખાતર આપવું જોઈએ એ પણ આપણે જોયું અને નિંદામણનો બચાવ કરવા માટે કઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ તે પણ મિત્રો આપણે જોયું. તો આ પ્રમાણે આપણે જો ડાંગરની ફેર રોપણીમાં ધ્યાન આપશું તો તમારે ઘણો ખરો ખર્ચ પણ બચી જશે તેમજ ઉત્પાદન ઉપર જે ઓછું થવાની જે શક્યતા છે તે પણ ઘણી ઓછી થઈ જશે મિત્રો. તો આજ સાથે આપનો આ વિડીયો જે છે અહીંયા મારો વિષય સમાપ્ત કરું છું મિત્રો. તો જો આપને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો તેમજ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. જય જવાન, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.